ચાલો તો સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન બધાને. અને આશા છે કે તમે જ્યાં પણ હશો ત્યાં પોતાની ફેમિલી એન્ડ ફ્રેન્ડ સાથે સેફ એન્ડ સિક્યોર હશો. હવે આજે સૌથી પહેલાં તો આપણો લેક્ચર છે. આજ મને આ લેક્ચર જ આપણને ચાલુ હતું કરવાનો સેટનો, અને આ આપણને સવારે જ હતું ચાલુ કરવાનું, બટ લાઇટ ના હોવાને કારણે આ આટલું બધું ડિલે થયું છે. હવે આ સેટનો લેક્ચર ચાલુ કરવાના પહેલાં મારે તમારી સાથે રીતે વાતો કરવી છે, બરાબર. સૌથી પહેલી વાત તો એ કે જ્યારથી આપણું આ સેમેસ્ટર ચાલુ થયું છે ત્યારથી આ વાતે તમે પણ એગ્રી કરશો કે જ્યારથી આપણું આ સેમેસ્ટર ચાલુ થયું છે, બરાબર, ત્યારથી વરસાદને કારણે આપણા ઘણા બધા લેક્ચર્સ પ્લસ જે પ્રેક્ટિકલ્સ છે, બરાબર, મીન્સ કે તમારા લેક્ચર્સ પ્લસ લેબ આ બંને બહુ મિસ થયા છે, બરાબર ને. લેક્ચર પ્લસ લેબ આ બંને બહુ મિસ થયા છે, બરાબર. સ્ટાર્ટિંગમાં જ્યારે સેમિસ્ટર જ્યારે ચાલુ થયું હતું, બરાબર, ત્યારે ગેસ નથી હતું, તેના કારણે તમારા લેબ જે હતી તે નહીં લેવાયેલી હતી. પ્લસ જ્યારે જે ગેસની પ્રોબ્લેમ સોલ્વ થઈ, બરાબર, ગેસની પ્રોબ્લેમ જ્યારે સોલ્વ થઈ ત્યારે તમારું જે ફિનિશિંગ સ્કૂલનું જે પ્રોગ્રામ હતું તેના કારણે આપણે લેબ નથી લેવાયું. અને આજે કરંટ સિચ્યુએશનમાં જ્યારે ગેસની પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગઈ છે, પ્લસ ફિનિશિંગ સ્કૂલનું જે પ્રોગ્રામ છે તમારો તે પણ પતી ગયો છે, બટ વરસાદના કારણે આપણી લેબ જે બુધવારની હતી, તે કાલે જે બુધવાર ગયો તેની જે લેબ હતી તે આપણી કેન્સલ થઈ છે, બરાબર. અને આગળનું પણ કંઈ કહેવાય નહીં. જેટલી મારી પાસે હમણાં ઇન્ફોર્મેશન છે તો કાલે પણ વરસાદ રહેવાનો છે, બરાબર. જેટલી મારી પાસે ઇન્ફોર્મેશન છે તેટલું કાલે પણ વરસાદ રહેવાનો છે. તો આવું મીન્સ કે કંઈ કહેવાય નહીં કે કાલે કોલેજ ચાલુ હશે કે નહીં. મીન્સ કે કાલે પણ લેક્ચર્સ કે લેબ હશે તે કેન્સલ થવાની ફૂલ સંભાવના રહેલી છે, બરાબર. તો હવે જો અહીંયા કે કરવાનું શું, હવે જો લેબની જો વાત કરું તો આપણા જે ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસના જે પ્રેક્ટિકલ છે તે આ લેબના કારણે, લેબ મીન્સ કે બંધના કારણે જ આજ સુધી હજુ તક થયા નથી. મીન્સ કે તમે એક પણ પ્રેક્ટિકલ થયો નથી. હવે વાત કરીએ લેક્ચર્સની, તો લેબની પ્રોબ્લેમ તો એવી છે કે આપણે સોલ્વ કરી શકતા નથી. કેમ? કારણ કે તેના માટે આપણને કોલેજમાં જવું ફરજિયાત છે, બરાબર. અને આ વરસાદના કારણે કોલેજમાં જવું તો સંભવ નથી. પરંતુ જે આ લેક્ચર્સની પ્રોબ્લેમ છે, બરાબર, જે આ લેક્ચરની પ્રોબ્લેમ છે તે આપણે સોલ્વ કરી શકીએ છીએ, બરાબર. તો જે મારા જેટલા પણ લેક્ચર છે, બરાબર, જેવી રીતે કે આજે મારો ટીવાયમાં લેક્ચર હતો સેટનો, બરાબર. તો જે સેટના લેક્ચર છે, સમજી લો કે આજે તો મારો સેટનો લેક્ચર છે તે આપણે આવી રીતે જે યુટ્યુબના માધ્યમથી જોઈ લઈશું. પ્લસ ઇફ આવતા ગુરુવારે પણ વરસાદના કારણે જો આપણી કોલેજ બંધ રહે છે, બરાબર, તો ત્યારે પણ જો કોલેજમાં આપણે નહીં જોઈ તો ત્યારે પણ આ જે યુટ્યુબના માધ્યમથી આપણે લાઈવ સ્ટ્રીમ કરીને આપણે મીન્સ તે લેક્ચર ભણી લઈશું, બરાબર. હવે આ રહી ટીવાયમાં. જો એસવાયમાં પણ આવો બનાવ બને છે, કારણ કે એસવાયમાં પણ મારા લેક્ચર છે, તો એસવાયમાં પણ જો આવો બનાવ બને છે, એસવાયમાં પણ મારા સોમવાર અને મંગળવારે લેક્ચર રહેલા હોય છે, બરાબર. સોમવાર અને મંગળવાર પણ જો વરસાદના કારણે જો નથી રહેતો, મીન્સ કે કોલેજમાં નથી જવાનું અને કોલેજ બંધ રહેતી હોય છે, તો આપણે સોમવાર અને મંગળવાર પણ જે એસવાયના સ્ટુડન્ટ છે તે લોકોના લેક્ચર્સ ઓનલાઈન આ ચેનલ પર થશે. હવે બીજી વાત, તો જ્યારથી આ જે મારે મીન્સ કહેવાનો મતલબ કે મારો જે ટીચિંગ ઇન્ડસ્ટ્રીમાં મારું જે કરિયર જે સ્ટાર્ટ થયું છે ત્યારથી જ મારી આ ઈચ્છા હતી કે મારે પોતાનું યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવું હતું, બરાબર. હવે તમને લાગશે કે સર કે જે લેક્ચર્સ લેવાના છે તો આપણે ઝૂમ પર પણ લઈ શકીએ છીએ, બરાબર ને, ગૂગલ મીટ છે તેના પર પણ આપણે લઈ શકીએ છીએ. કહેવાનો મતલબ એ કે યુટ્યુબ પર જ કેમ? તો મેં જે રીતે કીધું કે સ્ટાર્ટિંગથી મને મારું યુટ્યુબ ચાલુ કરવાનું હતું, અને મને મીન્સ કહેવાનો મતલબ કે મારી પાસે ટાઈમ મળતો ન હતો. સ્ટાર્ટિંગમાં જ્યારે કોલેજ ચાલુ થઈ ગઈ ત્યારે, બરાબર, ત્યારે મેં ટીચરો મીન્સ કે પ્રેશર જેવો હતો, મીન્સ આ માટે મને યુટ્યુબ ચાલુ કરવાનો ટાઈમ મળેલો નથી. પ્લસ જ્યારે મારી પાસે ટાઈમ હતો ત્યારે ટાઈમ નીકળી ગયો, જે પ્રેશરવાળો જે ટાઈમ હતો તે નીકળી ગયો. ધેન મારી પાસે મારી જે એક્ઝામ્સ છે, બરાબર, જે નેટની એક્ઝામ છે પ્લસ જે પીએચડીનું એડમિશન છે, આ બંને સાથે આવી ગયા. તેના કારણે પણ યુટ્યુબનો મને ટાઈમ મળેલો નથી. આ જે કરંટ સિચ્યુએશનમાં મારી એક્ઝામ પણ નથી, કંઈ પણ નથી, અને મારી પાસે ફૂલ ટાઈમ છે, બરાબર. તો આના કારણે મેં આ યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું છે, બરાબર. આ યુટ્યુબ ચેનલ પર તમારા જે લેક્ચર છે સેટના, બરાબર, તે તો તમને જોવા મળશે. અને જે એસવાય અને એસવાયના મીન્સ જે ફિગરના જે થિયરી છે તે પણ તમને જોવા મળશે. આને છોડીને તમને શું જોવા મળશે? તો મારો આ પૂરેપૂરો પ્લાન છે કે એફવાય એસવાય ટીવાય
બીએસસી, બરાબર, FY SY TY બીએસસી ના જેટલા પણ જે હાર્ડ ચેપ્ટર્સ છે, બરાબર, FY SY TY બીએસસી કેમેસ્ટ્રી બોલું જે હાર્ડ ચેપ્ટર છે, જેવી રીતે તમારા કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી થઈ ગયું, જે ગ્રુપ થિયરી થઈ ગયું, કે પછી મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી થઈ ગયું, જેવી રીતે આ છે, પ્લસ જેવી રીતે કે તમારા રિએક્શન મિકેનિઝમ થઈ ગયા, ન્યૂ રિએક્શન થઈ ગયા, આ જેટલા પણ ચેપ્ટર્સ છે તે મેં આ ચેનલ પર કરાવવાની પૂરેપૂરી ટ્રાય કરો. પ્લસ જે એમએસસીના જે 4 સેમેસ્ટર છે, જે એમએસસીના જે 4 સિલેબસમાં જે હાર્ડ ચેપ્ટર્સ છે, કે જે સિલેબસ છે તે પણ મેં પૂરું કરવાની, મીન્સ કે કહેવાનો મતલબ એ કે તે પણ મેં ચેપ્ટર્સ કમ્પ્લીટ કરવાની પૂરેપૂરી ટ્રાય કરવાની, બરાબર. હવે આપણો જે લેક્ચર હતો શું હતો? આપણો જે લેક્ચર જે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી છે, બરાબર, તેનો આપણો લેક્ચર હતો. હવે જો તમારું છે ને પેજ નંબર જુઓ, તમારું પેજ નંબર છે તમારું 94, બરાબર, 94. આ વડી પીડીએફ જે છે એ તમે બધાએ કાઢેલી છે, મેં જોઈ છે, તો તે પીડીએફને સાથે લઈને બેસજો. તો જ્યારે પણ આ જે વિડીયો છે હમણાં કરન્ટલી 2 વાગેલા છે બપોરના, બરાબર, તો 2 વાગે મેં આ રેકોર્ડ કરતો છે, પરંતુ આ જાશે ક્યારે આ એના પર ડિપેન્ડ કરશે કે લાઇટ ક્યારે આવશે. મારા લાઇટ જેવી આવશે તેવો મેં આ નાખી દેવાનો, બરાબર. તો જ્યારે પણ તમે આ લેક્ચર જોવો છો ત્યારે આ જે પીડીએફ ફાઇલ છે તે લઈને બેસજો, એટલે તમને વધારે સમજ પડશે, બરાબર. લાસ્ટ ટાઈમ આપણે જોયા હતા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, બરાબર, જે આપણે વીજ ચુંબકીય વિકિરણ કહીએ તે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. શું હતું તેમાં જોયું? વીજ ચુંબકીય વિકિરણમાં આપણે જોયું હતું કે પર્ટિક્યુલર સમજી લો કે આ છે ન્યુક્લિયસ ની બહારની કક્ષાઓ છે, બરાબર, તેમાં સમજી લો કે કોઈ ઇલેક્ટ્રોન છે, બરાબર, આ થઈ ગયો ઇલેક્ટ્રોન, આ ફરતો છે, બરાબર, ઇલેક્ટ્રોન આ ફરતો છે. જ્યારે પણ આ ઇલેક્ટ્રોનને એક્સાઇટેડ કરવામાં આવે છે, બરાબર, જ્યારે પણ આ ઇલેક્ટ્રોનને આપણે એક્સાઇટેડ કરવામાં આવે છે તે ટાઈમે આમાં 2 ટાઈપની ફિલ્ડ ઉત્પન્ન થાય છે, બરાબર ને. આ ઇલેક્ટ્રોન એક્સાઇટેડ કરવામાં આવે તો શું થાય? આની સ્પીડ વધી જાય છે, બરાબર ને. એક્સાઇટેડ કરવામાં આવે તો આની સ્પીડ વધી જાય છે. આના કારણે આમાં 2 પ્રકારની ફિલ્ડનો મીન્સ કે 2 પ્રકારની ફિલ્ડ ઉત્પન્ન થાય છે. કઈ છે ફિલ્ડ? આપણે લાસ્ટ ટાઈમ હતી જોઈ, એક હતી ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, સેકન્ડ હતી મેગ્નેટિક ફિલ્ડ, બરાબર ને. એક હતી વિદ્યુત ફિલ્ડ અને સેકન્ડ હતી મેગ્નેટિક ફિલ્ડ, જે ચુંબકીય ફિલ્ડ જે આપણે કહીએ છીએ. અને આપણે જોયું હતું લાસ્ટ ટાઈમે કે આ બંને ફિલ્ડ એકબીજાના પરપેન્ડિક્યુલર હોય છે, મીન્સ કે આ બંને એકબીજાને લંબગત હોય છે, બરાબર. જે રીતે કે સમજી લો કે તમારી આ જે મેગ્નેટિક ફિલ્ડ છે તે આવી છે, બરાબર ને. આ તમારી મેગ્નેટિક ફિલ્ડ છે આવી રીતે ઉત્પન્ન થતી છે, તો જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે તે આવી રીતે ઉત્પન્ન થાય, બરાબર. હા, બરાબર. આ જે સમજી લો કે આ જે ઇલેક્ટ્રોન છે તેની આ છે તમારી મેગ્નેટિક ફિલ્ડ, બરાબર, અને આ છે તમારી ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, બરાબર. હવે જો આના કારણે જે કોઈ પણ જે પ્રકાશ છે, બરાબર ને, કોઈ પણ જે પ્રકાશ છે, સમજી લો કે કોઈ પણ જે પ્રકાશ છે તે આવી રીતે નીકળે છે. સમજી લો કે આ જે તમારો પ્રોપર એક એક્સ એક્સિસ છે. આજે આપણે ગ્રાફ હતો તે લાસ્ટ ટાઈમ પણ હતો, આપણે જોઈ લો. નમસ્કાર, એકવાર શું કહે છે, એકવાર પાછું રિવિઝન લઈ લો, બરાબર. આ જે ગ્રાફ હતો તે આપણે લાસ્ટ ટાઈમ જોયું. સમજો કે આ એક્સ અક્ષ છે. તો કોઈ પણ પ્રકાશનું કિરણ છે તે આવી રીતે નીકળે છે. હા, આપણે જોયું હતું આવી રીતે, બરાબર. કોઈ પણ પ્રકાશની કિરણ છે તે આવી રીતે છે, આવી રીતે, બરાબર. હવે જો આ થઈ ગઈ તમારી z એક્સિસ, આ થઈ ગઈ તમારી x એક્સિસ, બરાબર. આ બંનેને થોડી એક એક્સિસ આવે છે તેને કહેવાય છે આપણે શું કહેવાય છે? તેને કહેવાય છે y એક્સિસ, બરાબર, y એક્સિસ, બરાબર. અને આમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ચુંબકીય ફિલ્ડ જે ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રોન માટે, બરાબર. ઇલેક્ટ્રોન માટે જે ચુંબકીય ફિલ્ડ ઉત્પન્ન થાય છે તે બે રીતેની હોય છે. સમજી લો કે આ જે છે આ તમારી મેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર. આ જે તમારી મેગ્નેટિક ફિલ્ડ, બરાબર. તો જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે તે પરપેન્ડિક્યુલર જશે. સમજી લો કે આવી રીતે જશે. આ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, બરાબર. પરપેન્ડિક્યુલર જશે મીન્સ કે આના પાછળ હશે. આ જે છે તે આના પાછળ આવી રીતે હશે, આવી રીતે સીધું પાછળ, અને આ તે આના પાછળ હશે, આવી રીતે આના પાછળ, બરાબર, આવી રીતે, બરાબર. તો મીન્સ કહેવાનો મતલબ છે કે આવી રીતે 2 ફિલ્ડ ઉત્પન્ન થાય છે. હવે આ 2 ફિલ્ડના કારણે 2 ટાઈપના જો આમાં 2 ટાઈપના અર્ધવર્તુળ તમને જોવા મળે. એક છે આ ઉપરની સાઈડથી જાય છે અને આ નીચે સાઈડ. હવે આનાથી આપણને ઘણી બધી વસ્તુઓ જાણવા મળે છે, બરાબર. આ સમજી લો કોઈ પણ એક
ઇલેક્ટ્રોન છે, બરાબર ને, કોઈ પણ એક ઇલેક્ટ્રોન છે, સમજી લો કે આ એક ઇલેક્ટ્રોન હતો, ઇલેક્ટ્રોન, તેને તમે એક્સાઇટેડ કર્યો. એક્સાઇટેડ કેવી રીતે કર્યો? તેને તમે હીટ આપી, સમજી લો હીટ આપી કે કંઈ પણ આપ્યું, બરાબર, પ્રકાશ આપ્યો, સમજી લો Hv, બરાબર, બરાબર ને, પ્રકાશ આપ્યો તમે તેનાથી શું થયું? એમાંથી છે ને પ્રકાશ પસાર થયો, આ જે ઇલેક્ટ્રોન છે તેમાં ઇલેક્ટ્રોન જેટલું શોષાય જેમ તેમાંથી જે પ્રકાશ છે બહાર પાસ થયો એટલે આવી રીતે પાસ થયો, બરાબર ને, સમજો? હવે જો આનાથી ઘણી બધી વસ્તુઓ આપણને ખબર પડે છે જે આગળ જઈને તમને કેટલી બધી ઘણી બધી એવી ટર્મ્સ છે જે નીકળે છે જે આગળ જઈને તમને બહુ હેલ્પફુલ થશે. પહેલું તેમાંથી છે મોસ્ટ ટાઈમલી, યાદ રાખો. પહેલું તેમાંથી છે તરંગ લંબાઈ, બરાબર. પહેલી છે તમારી તરંગ લંબાઈ, જેને આપણે વેવલેન્થ પણ કહીએ છીએ, બરાબર. વેવલેન્થ મોસ્ટ ઓફ વેવલેન્થ નામ વપરાય છે આપણો ગુજરાતીમાં તરંગ લંબાઈ, બરાબર. હવે તરંગ લંબાઈ શું છે? જો તરંગ લંબાઈ શું છે તો આપણે આજ જે લાસ્ટ ટાઈમ જે આપણે ગ્રાફ જોયો હતો તે આ દેખો તમારો ગ્રાફ, બરાબર, બરાબર. હવે તરંગ લંબાઈ કોને કહેવાય છે? તો જે જો અંદર ધ્યાન આપો, વિચુંબકીય તરંગોના, વિચુંબકીય મીન્સ કે તે બંને સાથે સાથે થઈ જાય, બરાબર. વિચુંબકીય મીન્સ કે બંને જે ફિલ્ડ હતી તે સાથે. વિચુંબકીય તરંગના બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત, બરાબર. હવે શૃંગ કયા અને ગર્ત કયા, બરાબર. જે ઉપરના પાર્ટ છે તેને કહેવાય છે ગર્ત. આ જે ઉપરના પાર્ટ છે તેને કહેવાય છે ગર્ત, અને નીચેના પાર્ટ છે તેને કહેવાય છે શૃંગ, બરાબર. સમજી ગયા ગર્ત અને શૃંગ? હવે જો વિચુંબકીય તરંગના બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તે તરંગની તરંગ લંબાઈ કહે છે, બરાબર. સમજો કોઈ બી એક પ્રકારનો તરંગ છે, તો કોઈ પણ તરંગ છે, જેવી રીતે તમે આપણે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરીએ તો તેમાં કહેવાય છે કે સ્ટ્રેચિંગ એન્ડ બેન્ડિંગ, મીન્સ કે તે વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા પર ડિપેન્ડ કરે છે. તો ત્યારે સમજી લો કે આ એક કિટોન છે, આના પર જ્યારે બાકી કોઈ પણ પ્રકાશ આપું, બરાબર, બરાબર, આ કોઈ પણ પ્રકાશ આપો તો આમાં જે આનાથી આની પર્ટિક્યુલર ફ્રીક્વન્સી હોય છે, બરાબર. ફ્રીક્વન્સીની પણ આપણે વાત કરીશું, બરાબર. તો તે આવી રીતે નીકળે છે, બરાબર. તો તેની વેવલેન્થ આપણે મીન્સ કે આવી રીતે નીકળે છે. આ જે છે આને કહેવાય છે ફ્રીક્વન્સી, અને આ જે આ સાઈડ છે, બરાબર, આને કહેવાય છે તરંગ. જે પ્રકાશ તેના સાઈડ આવે છે, તો પ્રકાશ જે આવી રીતે આવતો હોય છે, બરાબર. તો આમાં જે બે ગર્ત અને બે શૃંગ, બરાબર, બે ગર્ત અથવા તો બે શૃંગ ની લંબાઈના અંતરને કહે છે તરંગ લંબાઈ, બરાબર. વેવલેન્થ કહેવાય છે. વેવલેન્થ આ યાદ રાખજો, લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે, બરાબર. સમજી લો કે અહીંયાથી એટલું મીન્સ કે અહીંયાથી એટલું આને કહેવાય છે ગર્ત, અહીંયાથી એટલું ડિસ્ટન્સને કહેવાય છે લેમ્બડા, બરાબર. સમજી ગયા? લેમ્બડા કોને કહેવાય છે? જે બે ગર્ત અથવા તો બે શૃંગ, બરાબર. અહીંયાથી અહીંયાનું જેનું ડિસ્ટન્સ પણ કહેવાય છે લેમ્બડા, બરાબર. બે ગર્ત અથવા બે શૃંગ વચ્ચેના ડિસ્ટન્સને લેમ્બડા કહેવામાં આવે છે, મીન્સ કે તરંગ લંબાઈ, વેવલેન્થ કહેવામાં આવે છે. એટલે લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. હવે તેના એકમમાં જો ઘણા બધા છે, એમાંથી આપણે મોસ્ટ ઓફલી જાણવાની જરૂર નથી. કે જો મીટર છે, સેન્ટીમીટર છે, મિલીમીટર છે, માઇક્રોમીટર છે, નેનોમીટર છે અને એંગસ્ટ્રોમ છે, બરાબર. નેનોમીટર અને માઇક્રોમીટર અનુક્રમે મિલી માઇક્રોન, બરાબર, મિલી માઇક્રોન અને માઇક્રો તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આમાં મોસ્ટ ઓફલી જે એકમ છે તે આવતા નથી. મોસ્ટ ઓફલી એકમ મીન્સ કે જે ક્વેશ્ચન તમે સોલ્વ કરશો તેમાં આવતા નથી. મેં તમારે 3 થી 4 એકમ લખાવું છે તે તમારે યાદ રાખવાના રહેશે, બરાબર. આના જ્યારે તમને ક્વેશ્ચન આવશે કે પર્ટિક્યુલર કોઈ પણ છે, કોઈ પણ કમ્પાઉન્ડ છે કે કંઈ પણ આકૃતિ આપી દીધું છે, હવે તમને આપશે કે તેની વેવલેન્થ શોધો, બરાબર. આવી રીતે વેવલેન્થનું પ્રોપર આવશે, ફોર્મ્યુલા પણ આપણને આવશે જે આપણે આગળ વધીશું, બરાબર. હવે જો કે આ જે તરંગ લંબાઈ છે, બરાબર, તરંગ લંબાઈનું આપણે જોઈ લો એકમો જે તમને કીધા છે તમારે યાદ રાખવાનું. પહેલો છે નેનોમીટર, બરાબર. સોરી, આપણે વાત કરીએ નેનોમીટર, સેકન્ડ છે એંગસ્ટ્રોમ, બરાબર. થર્ડ તમારો આવશે પિકોમીટર. આ ત્રણ તમારે મોસ્ટ પ્રોબેબલી યાદ રાખવાનું. અહીંયા યાદ રાખવાનું, આ બધા 1 છે, બરાબર. 1 નેનોમીટર બરાબર થાય છે 10⁻⁹ મીટર, બરાબર. 1 એંગસ્ટ્રોમ બરાબર થાય છે 10⁻⁻ મીટર, અને 1 પિકોમીટર બરાબર થાય છે 10⁻⁻
12 મીટર. હવે આમાં છે ને કોઈ વખત મીટરમાં પણ પૂછેલું હોય છે, કેટલી વખત સેન્ટીમીટરમાં પણ. હવે જો હજુ આની સાથે હજુ છે એકમ, આની સાથે હજુ એક એકમ છે કે જે તમારું માઇક્રોમીટર, તો નહીં કે માઇક્રો, બરાબર. જે ચોથો છે તે છે એક માઇક્રો, અને મ્યુ કહેવાય, જો અંદર પણ છે માઇક્રો. તેનો બરાબર થાય છે 10⁻⁶ મીટર. આ બધી યાદ રાખજો, આ મીટરમાં છે. કેટલી વખત તમને વેવલેન્થ મીટરમાં પૂછાય છે, કેટલી વખત તમને વેવલેન્થ સેન્ટીમીટરમાં પૂછાય છે, બરાબર. તો આમાં કન્ફ્યુઝ થતા નહીં. હવે મીટરમાં છે તો સેન્ટીમીટરમાં કેવી રીતે ખબર પડે, બરાબર. તો તમને ખબર આવશે કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર, બરાબર. તમને બધાને ખબર જ હતી કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, બરાબર ને. આ તો ખબર જ હશે બધાને. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, બરાબર. 1 કિલોમીટર બરાબર 100,000 સેન્ટીમીટર, બરાબર. આ બધું તમને ખબર જ હશે. તો જો આ જે 100 સેન્ટીમીટર છે આને આવી રીતે લખી શકો 10⁻², બરાબર. હવે આમાંથી કોઈ પણ એક પકડીએ, ચાલો આપણે નેનોમીટર, બરાબર. નેનોમીટર પકડીએ. 1 નેનોમીટર, બરાબર. 1 નેનોમીટર બરાબર કેટલા છે આને આપેલા 10⁻⁹ આપેલા છે, બરાબર. આ છે મીટરમાં. આપણે મીટરને કન્વર્ટ કરવાનું છે સેન્ટીમીટરમાં. તો જો અંદર લખી દઈએ 1 મીટર બરાબર 10⁻² સેન્ટીમીટર. કઈ નથી કરવાનું, 1 મીટરને આપણે કાઢી નાખવાનું છે 10⁻² સેન્ટીમીટર. હવે જો આ જે બેઝ છે તે સેમ છે તો ઉપર સરવાળો થાય છે. આવું આપણે શીખેલા છે બહુ પહેલા. જો તમને નથી ખબર નથી તો હમણાં શીખી લો. સમજી લો કે જો કોઈ પણ બે બેઝ સેમ હોય છે તો ઉપરના જે છે તેમનો સરવાળો થાય છે આવી રીતે 10⁻⁹ પ્લસ કરશો તમે +2, બરાબર. શું આવશે અહીંયા -9 + 2 આવશે 7. અને કયું રહેશે ચિહ્ન, મીન્સ કે જે ચિહ્ન છે તો કોનું આવશે, જે મોટી સંખ્યા છે તેનું આવશે. હવે એ 2 ને 9 માં મોટી સંખ્યા કઈ છે 9 છે, બરાબર. તો મીન્સ -9 + 2 તમારે આવશે 7 આવશે. અને મોટી સંખ્યાનું સૂત્ર આવે તો -7, બરાબર, સેન્ટીમીટર, બરાબર. મીન્સ તમારો અહીંયા આને જો મેં સેન્ટીમીટરમાં કન્વર્ટ કરું તો તમારો આવશે 10⁻⁻7 સેન્ટીમીટર, બરાબર. આવી રીતે જો તમે બધાનો પાડો તો જે એક એંગસ્ટ્રોમ છે તેનો આવશે 10⁻⁻8 સેન્ટીમીટર પ્લસ આ પછી પિકોમીટરનો આવશે 10⁻⁻10 સેન્ટીમીટર. અને જે માઇક્રોમીટર છે મીન્સ કે જે માઇક્રો છે, બરાબર, માઇક્રોનો આવશે 10⁻⁴ સેન્ટીમીટર, બરાબર. આ જે છે બધા એકમો આ મોસ્ટ ટાઈમથી યાદ રાખવા. તમારા ક્વેશ્ચનમાં એકમ કરાવવામાં આવશે તમને, બરાબર. એક ક્વેશ્ચન જે તમારે એક્ઝામ છે એમાં એક ક્વેશ્ચન 100% આમાં લખેલું છે, બરાબર. તો આ યાદ રાખજો. પછી જો આ થયું એક પહેલેથી જે તમે જોયું તરંગ લંબાઈ, બરાબર. તરંગ લંબાઈ જોઈએ. આ તમારી તરંગ લંબાઈમાં કેટલું છે, તરંગ લંબાઈમાં એટલું યાદ રાખો કે બે ગર્ત અને શ્રુંગ, જે આપણે આના પહેલા વાત કરી, જે બે ગર્ત અને શ્રુંગનો જે વચ્ચેનું જે અંતર છે તેને કહેવાય છે તરંગ લંબાઈ અથવા વેવલેન્થ, બરાબર છે. હવે જો આમાં ગર્ત અને શ્રુંગની વેવલેન્થ, તો આ બધાને છોડીને હજુ એક એકમ આવે છે વેવલેન્થનો. તે કયો છે તે પણ જોયો. આને બધાને છોડીને હજુ એક એકમ આવે તે છે સેન્ટીમીટર ઇન્વર્સ, બરાબર. આ તમને જોવા મળે છે જ્યારે તમે IR સ્પેક્ટ્રોસ્કોપી થઈ ગયું, NMR સ્પેક્ટ્રોસ્કોપી થઈ ગયું, માસ સ્પેક્ટ્રોસ્કોપી થઈ ગયું. આ બધા જ્યારે તમે સમ સોલ્વ કરશો, અથવા તમે કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી થઈ ગયું, કે પછી ઓર્ગેનોમેટાલિક્સ કમ્પાઉન્ડ થઈ ગયા, કે પછી આવી રીતે મીન્સ કે જે મોટા જે ચેપ્ટર્સ છે તેમાં જ્યારે વેવલેન્થની વાત કરવામાં આવે છે તો તેનો એકમ મોસ્ટ પ્રોબેબલી શું, મીન્સ કે 99.99% ટાઈમ આ સેન્ટીમીટર ઇન્વર્સનો યુઝ કરવામાં આવે છે, બરાબર. આનું જો આપણે અંદર ચેપ્ટર મેં તમારું હજુ જોયું નથી, બરાબર. જો આગળ જો આવું આવ્યું તો પછી આપણે તે હિસાબે ચર્ચા કરીશું, બરાબર. આ થઈ ગયું તમારું વેવલેન્થ. હવે જે સેકન્ડ છે મેં તમને કીધું કે ગણતરી શ્રુંગ પરથી ઘણું બધું મળે છે. મીન્સ ઓલ ઓફ ધી મેથડ કે જે ગ્રાફ આના પહેલા આપણે ડિસ્કશન કરતો હતો તેના પરથી ઘણું બધું મળે છે. સેકન્ડ છે તમારો આવૃત્તિ, જેને કહેવાય છે ફ્રીક્વન્સી, બરાબર. આવૃત્તિ, બરાબર. આવૃત્તિ ઓર તેને કહેવાય છે આપણે કહેવું છું ફ્રીક્વન્સી, બરાબર ને. તો હવે ફ્રીક્વન્સી મતલબ શું છે તે જો. તો જે તરંગ છે, બરાબર ને, તરંગ પર મીન્સ કે આ કોઈ પણ એક તરંગ છે, આ એક તરંગ છે.
તરંગ પરના કોઈપણ બિંદુ, સમજી લો કે આ બિંદુ છે, બરાબર ને? તરંગ પરના કોઈપણ બિંદુ આગળથી 1 સેકન્ડમાં પસાર થતા પ્રકાશના તરંગોની સંખ્યા ને વિકિરણની આવૃત્તિ કહે છે, બરાબર? આ જે કિરણ છે, સમજી લો કે તરંગ છે, તેનો આ જે કોઈપણ બિંદુ છે, આ બિંદુ પરથી 1 સેકન્ડમાં જે પ્રકાશના તરંગો છે, પ્રકાશના તરંગો બહુ ઘણા બધા છે પ્રકાશ, બરાબર ને? હરેક પ્રકારના, જેવી રીતે મેં તમને કીધું કે તમારે આના પહેલા જ મેં જે કમ્પાઉન્ડમાં હતું ઉદાહરણ કીટોન થયું કે જેટલા પણ આપણે પોતાની પર વાત કરી લો, આપણામાંથી પણ અલગ અલગ તરંગો નીકળે છે. મીન્સ કે આપણામાંથી જો જે પ્રકાશ છે તે પાસ થાય છે, સમજી લો કોઈ પણ કપડું છે કે કંઈ પણ છે, તેમાંથી જો પ્રકાશ પાસ થાય છે તો તેમાંથી પણ અલગ અલગ તરંગો નીકળે છે. મીન્સ કે તરંગો બધા અલગ અલગ હોય છે, કહેવાનો મતલબ આ. તો સપોઝ કે અલગ તરંગોની મેં વાત કરી, તેમાંથી કોઈ પણ એક તરંગ પકડી લો, બરાબર? તેમાંથી નીકળતું તરંગ, બરાબર? સમજી લો કે કોઈ અહીંયા બેન્ઝીન, અહીંયા આપણું બેન્ઝોઇક એસિડ છે, બરાબર? આપણે જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, મીન્સ કે કેમિસ્ટ્રીની વાત આપણે મોસ્ટલી કરીશું, બરાબર? સમજી લો કે તમારું બેન્ઝોઇક એસિડ છે, બરાબર ને? તો આ બેન્ઝોઇક એસિડમાંથી ત્યારે આપણે બેન્ઝોઇક એસિડમાંથી જે તરંગ નીકળતા છે, બરાબર ને? આ તરંગ, બરાબર? બેન્ઝોઇક એસિડમાંથી જે તરંગ નીકળતા તેનું કોઈ પણ એક બિંદુ પરથી જે પ્રકાશના તરંગો છે, કોઈ પણ એક બિંદુ તરફથી જે પ્રકાશના તરંગો છે તે 1 સેકન્ડમાં, બરાબર? 1 સેકન્ડમાં જેટલા પ્રકાશના તરંગો ગયા તેની સંખ્યા, તેનો મતલબ થાય શું થાય? તેનો મતલબ થાય કંપ સંખ્યા और आवृत्ति કે આપણે કહીએ કે ફ્રીક્વન્સી, બરાબર ને? આપણે કહેતા હતા તેને ફ્રીક્વન્સી, બરાબર? આવૃત્તિ અથવા કે ફ્રીક્વન્સી તેને કહેવામાં આવે છે, જેને ગ્રીક અક્ષર શું ન્યુ, આને કહેવાય છે ન્યુ, બરાબર? ન્યુ વડે દર્શાવવામાં આવે છે, બરાબર? આવૃત્તિ સેકન્ડ ઇનવર્સ મીન્સ કે સેકન્ડના વ્યસ્ત એકમમાં હોય છે. આ ઉપરાંત તે સાયકલ પ્રતિ સેકન્ડ અથવા હર્ટ્ઝ તમને મોસ્ટલી જોવા મળશે, બરાબર ને? જેવી રીતે કે આમાં મેં તમને લખેલું હતું, આજે ઉપરની સાઈડ પર મેં તમને લખેલું હતું કે લેમ્ડા આગળ જતા તમને મોસ્ટલી સેન્ટીમીટર ઇનવર્સમાં જોવા મળશે, બરાબર? તેવી રીતે જે આ હર્ટ્ઝ છે, હર્ટ્ઝ પણ તમને મીન્સ કે આ જે આવૃત્તિ છે તે પણ તમને મોસ્ટલી હર્ટ્ઝમાં જોવા મળશે. હર્ટ્ઝમાં જોવા મળશે ત્યાં તો પછી તમને જોવા મળશે મેગાહર્ટ્ઝ, બરાબર? આ બેગમાં તમને આવૃત્તિ જોવા મળશે આગળ જતા. હમણાં તમે જુઓ તો સેકન્ડ ઇનવર્સમાં પણ મળે છે જોવા, પ્લસ સાયકલ પ્રતિ સેકન્ડમાં પણ જોવા મળે છે, બરાબર? હવે જો આપણે જે જોવા મળી તેની વાત કરી વાત. હવે આવૃત્તિ છે, ફ્રીક્વન્સીનો મતલબ શું છે, ફ્રીક્વન્સીનો ઉપયોગ શું છે, બરાબર ને? કોઈ પણ માણસ વિચારે કે ભાઈ આ જે છે આપણી પાસે આવ્યું તો તેનો ઉપયોગ શું છે, તો એટલું વસ્તુ યાદ રાખજો, કોઈ પણ એક મશીન છે, બરાબર? સમજી લો કે કોઈ પણ એક ફંક્શનલ ગ્રુપ આપણે શોધવાનું મશીન છે, બરાબર ને? આપણે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી આપણે ભણતા છે, બરાબર? પહેલો વખત મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી ભણતા છે, તો શું કામ ભણતા છે કે તેનાથી આપણને જે નવા જે કમ્પાઉન્ડ છે તે શોધવાના છે, કે તે અનનોન કમ્પાઉન્ડ જે છે એટલે કયા છે, બરાબર ને? તે બધા કમ્પાઉન્ડ આપણને શોધવાના છે, કહેવાનો મતલબ આ, બરાબર? તો આ જે આવૃત્તિ છે તેનો મતલબ શું છે? આવૃત્તિ કહી લો કે ફ્રીક્વન્સી કહી લો. તો જે પણ મશીનની સમજ્યા ને, જે પણ મશીન સમજી લો કે આપણે જે મશીન આપણે જ્યારે ફર્સ્ટ લેક્ચર હતો તેમાં આપણે ભણતા હતા H1NMR ભણતા હતા. H1NMR વિશે મેં વાત કરી હતી, પછી 13C NMR થઈ ગયું, તેના વિશે પણ આપણે કીધેલું હતું. પછી જે IR હતું, જેટલા પણ જે ફર્સ્ટ લેક્ચરમાં હતા આવેલા તે લોકોને ખબર હશે, જે IR હતું તેની પણ આપણે ચર્ચા કરી હતી, બરાબર ને? આ બધા જે મશીનો હોય છે, IR માં પણ આપણે તેના પર FTIR ની ચર્ચા કરેલી હતી, બરાબર? આ જે બધા મશીનો છે એની આ જે મશીન છે કેટલા જલ્દી રિએક્ટ કરશે, મીન્સ કે કેટલી જલ્દી રિઝલ્ટ આપશે, કહેવાનો મતલબ કેટલી જલ્દી પ્લસ કેટલા એક્યુરેટ રિઝલ્ટ આપશે, આ બધું ડિપેન્ડ કરે છે તમારું આવૃત્તિ પર, બરાબર? કોઈ પણ કમ્પાઉન્ડની જેટલી વધારે આવૃત્તિ હોય છે, બરાબર? કોઈ પણ કમ્પાઉન્ડ કહેવાય, સોરી માય મિસ્ટેક, કોઈ પણ જે મશીન છે તેની જેટલી વધારે આવૃત્તિ હોય છે તે મશીન કેટલી સ્પીડમાં કામ કરે છે, બરાબર? આ વસ્તુ યાદ રાખજો. કોઈ પણ મશીન તમે પકડી લો, જે સ્પેક્ટ્રોસ્કોપીના જેટલા પણ મશીન છે તે તમે પકડી લો, જેની ફ્રીક્વન્સી સૌથી વધારે હશે તેનું કામ પણ તેટલું સ્પીડમાં હશે, બરાબર? હવે જો નેક્સ્ટ આ છે પહેલું જોયું આપણે તરંગલંબાઈ, સેકન્ડ જોયું આપણે આવૃત્તિ ફ્રીક્વન્સી, બરાબર? હવે થર્ડ જોવાનું છે આપણે વેવ નંબર, ઓર કહેવો કે આપણે તરંગ સંખ્યા, બરાબર?
થર્ડ આપણે જોવાના છે વેવ નંબર ઓર તરંગ સંખ્યા. લંબાઈ થોડું પૂછાઈ છે. લંબાઈ લેમ્બડા અને આવૃત્તિ જે આપણે આપે છે તે v વડે દર્શાવવામાં આવે છે. આના પર એકમો પણ ધ્યાન રાખવાનું. આનામાં આપણે કરંટ સિચ્યુએશનમાં આપણે નેનોમીટરની વાત કરી છે અને આપણે બધી વાત કરી છે માઇક્રોની વાત કરી છે, આપણે એંગસ્ટ્રોમની વાત કરી છે અને આપણે પિકોમીટરની વાત કરી છે. બરાબર. આમાં આપણે વાત કરી છે મોસ્ટલી થાય છે સેકન્ડ યુનિટમાં થાય છે, બટ મોસ્ટલી હર્ટ્ઝ અને મેગાહર્ટ્ઝમાં જોવા મળે છે. હવે આને હજુ એક વાત, બરાબર, આ જે છે આમાં મેગાહર્ટ્ઝ અને હર્ટ્ઝ તમે જોવો છો, નામ બંને સિમિલર છે. ડિફરન્સ શું છે ખબર? નામ બંને સિમિલર છે. ડિફરન્સ શું છે બંને વચ્ચે? નામ બંને સિમિલર છે, મીન્સ કહેવાનો મતલબ કે બંને વચ્ચે ડિફરન્સ શું છે, બરાબર? તો જુઓ, જે રીતે આપણે વાત કરીએ કે સેન્ટીમીટર અને કિલોમીટરમાં શું ફરક છે? બસ ખાલી એક મોટું છે અને એક એકદમ નાનું છે, બરાબર? એક તો એકદમ મોટું છે અને એક તો એકદમ નાનું છે, બરાબર? તો તેવી રીતે જો આ જે હર્ટ્ઝ અને મેગાહર્ટ્ઝ વચ્ચે પણ નોર્મલ ડિફરન્સ છે. આ જે હર્ટ્ઝ જે છે એ નાનું છે અને મેગાહર્ટ્ઝ છે એ મોટું છે, બરાબર? બરાબર, હર્ટ્ઝ જે છે એ નાનું છે અને મેગાહર્ટ્ઝ જે છે એ મોટું છે, બરાબર? હવે જો તો કેટલું મોટું છે, બરાબર? તો યાદ રાખજો કે 1 મેગાહર્ટ્ઝ, બરાબર, 1 મેગાહર્ટ્ઝ એટલે આપણે કે 1 કિલોમીટર બરાબર કેટલા છે? 1000 સેન્ટીમીટર. તેવી રીતે 1 મેગાહર્ટ્ઝ બરાબર થાય છે 10⁶, બરાબર? 10⁶ મીન્સ કે 3 4 5 6 3 એટલે 10 લાખ, બરાબર? 10 લાખ થાય છે, 10 લાખ હર્ટ્ઝ. 1 મેગાહર્ટ્ઝ બરાબર થાય છે 10⁶, અને બચાય છે 10⁶, બરાબર? 10⁶ હર્ટ્ઝ, બરાબર? આ પણ યાદ રાખો, બરાબર? આ પણ જે આવૃત્તિને જે ફેરવવાનું હોય છે તેમાં ફાયદો થાય છે આપણને. મીન્સ કે કોઈમાં એવું હોય છે કે જે ક્વેશ્ચનમાં જે રકમ આપેલી હોય છે, બરાબર ને, રકમ આપેલી હોય છે તે હર્ટ્ઝમાં હોય છે આપેલી, અને જે મેઇન રકમ જે આપણને જોઈતી હોય છે, મેઇન જે રકમ આપેલી હોય છે તે આપેલી હોય છે મેગાહર્ટ્ઝમાં. કેવા ટાઈમ પર આવી રીતે કન્વર્ટ કરવાનું તમને ખબર રહેવી જોઈએ. જેવી રીતે આપણે ઉપરવાળામાં જોયું કે નેનોમીટરમાં કહ્યું, માઇક્રોમીટરમાં કહ્યું, સેન્ટીમીટરમાં કહ્યું વગેરે, તો આ પણ તમને ખબર રહેવા જોઈએ. સમજ્યા? હા, તો હવે તો તીસરા નંબર, થર્ડ નંબર પર છે તમારા વેવ નંબર, જે આપણે વાત કરતા હતા, બરાબર? થર્ડ નંબર પર હતું વેવ નંબર. હવે તમે કહો કે તરંગ સંખ્યા, જેને દર્શાવવામાં આવે છે મ્યુ, બટ ડિફરન્સ છે કે આને દર્શાવવામાં આવે છે મ્યુ બાર વડે, બરાબર? આમાં જો તો ડિફરન્સ સમજો, ફ્રીક્વન્સીને દર્શાવવામાં આવે છે મ્યુ વડે, જ્યારે તરંગ સંખ્યાને દર્શાવવામાં આવે છે મ્યુ બાર વડે, બરાબર? હવે જો તરંગ સંખ્યા મતલબ શું છે? તો શૂન્યાવકાશમાં, બરાબર ને, શૂન્યાવકાશમાં 1 સેન્ટીમીટરમાં સમાયેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કહેવામાં આવે છે, બરાબર? શૂન્યાવકાશમાં 1 સેન્ટીમીટરમાં સમાયેલા, બરાબર ને, શૂન્યાવકાશમાં 1 સેન્ટીમીટરમાં સમાયેલા તરંગોની સંખ્યાને, બરાબર, શું કહેવાય છે? તરંગ સંખ્યા કહેવામાં આવે છે. સેન્ટીમીટરમાં દર્શાવેલી તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં તરંગ સંખ્યા હોય છે. મીન્સ કે જે તરંગ સંખ્યા છે એ તમારી તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર ને? મીન્સ કે તમે આવું કહી શકો, આ તમારી થઈ ગઈ તરંગ લંબાઈ, આ તમારી થઈ ગઈ તરંગ સંખ્યા, બરાબર ને? હવે આવું કેમ તે જોવું કે આના વ્યસ્ત પ્રમાણમાં કેમ, બરાબર ને? આને કહેવાય છે આના વ્યસ્ત પ્રમાણમાં, અને આને કહેવાય છે પ્રમાણમાં. મીન્સ કે સમજી લો કે સપ્રમાણ, આપણે ગુજરાતીમાં કહે છે સપ્રમાણ, બરાબર? અંગ્રેજીમાં મેં તમને કહ્યું તો આને કહેવાય છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ, અને આને કહેવાય છે પ્રોપોર્શનલ ટુ તરંગ લંબાઈ, બરાબર? હવે જો આમાં ડિફરન્સ શું છે? મીન્સ કે આ નથી અને આ કેમ છે હવે તે સમજો, બરાબર? તો જો
આમાં લખેલું છે કે ધ્યાનથી વાંચો. શું લખેલું છે? શૂન્યાવકાશમાં 1 સેન્ટીમીટરમાં, સમજ આ 1 સેન્ટીમીટરથી વધારે નથી ચાલે, બરાબર. અહીંયા છે આ સમજી લો કે 1 સેન્ટીમીટર છે, બરાબર. 1 સેન્ટીમીટરમાં સમાયેલા તરંગોની સંખ્યા, બરાબર ને, તરંગોની સંખ્યા મીન્સ 1 સેન્ટીમીટરમાં સમજી લો કે આ એક તરંગ છે, આ એક તરંગ છે, આ એક તરંગ છે, આ છે, આ છે, આ છે, આ છે, આ છે, બરાબર. 1 સેન્ટીમીટરમાં તરંગોની સંખ્યાને શું કહેવાય છે? તરંગોની સંખ્યાને શરીરને કહેવાય છે તરંગ સંખ્યા, બરાબર. હવે જો આમાં થોડું ધ્યાન આપો. સમજી લો કે આ શું છે? આ તમારો તરંગ છે, બરાબર. બરાબર. હવે તરંગ લંબાઈ શું છે? બરાબર. તો આ આપણે ગણિતના સ્કૂલમાં બધું કહેતા હતા, આ તમારે નીકળતી હતી લેમ્ડા, બરાબર. આ તમારું નીકળતું હતું લેમ્ડા, મીન્સ કે તમારે જે તરંગ લંબાઈ છે તે, બરાબર. હવે આને વ્યસ્ત પ્રમાણમાં કેમ કીધું તે જો. સપોઝ મેં અહીંયા તરંગ લંબાઈ વધારે કરું, શું થાય? સપોઝ મેં અહીંયા આ તરંગ લંબાઈ જે છે તે મેં વધારે કરું, બરાબર. 1 સેન્ટીમીટરમાં તરંગ લંબાઈ વધારે કરું, આવી રીતે કરતા, બરાબર. શું કહ્યું? આ થઈ ગયું તમારું ગળ અને સ્ટૂલ, આ થઈ ગયું તમારું ગળ અને બરાબર. આને તરંગ લંબાઈ વધારે થઈ, બરાબર. હવે આમાં જો તમે આમાં તરંગ લંબાઈ વધેલી છે લેમ્ડા, એક કમ્પેર કરીએ આપણે નીચેવાળુંથી, તો આની લેમ્ડા વધારે છે, બરાબર. સમજ પડે છે કે શું થયું છે? જેમ જેમ લેમ્ડા વધતા જાય છે, બરાબર, તેમ 1 સેન્ટીમીટરમાં રહેલા તરંગોની સંખ્યા કમ થતી જાય છે, બરાબર ને. જેમ જેમ તમારા જે આ લેમ્ડા છે તે વધતું જાય છે, બરાબર. લેમ્ડા જે છે એ વધતું જાય છે, સમજી લો કે આ જો ઉપરનું લેમ્ડા તો વધારે છે, બરાબર, અને નીચેનું લેમ્ડા કમ છે. તો જેમ જેમ સંખ્યા વધતી જાય છે તેમ તેમ 1 સેન્ટીમીટરમાં લેમ્ડા જે રહેલા હોય છે તેની જે સંખ્યા છે તે કમ થતી જાય છે. જેવી રીતે તમે નીચેમાં જો, નીચેમાં સમજી લો કે 4 5 છે, બરાબર, ઉપર વધારે છે તેના કારણે ખાલી 2 છે. મીન્સ કહેવાનો મતલબ એ છે કે તમે જેમ જેમ તેની તરંગ લંબાઈ વધારો તેમ તેમ 1 સેન્ટીમીટરમાં રહેલા જે તમારા તરંગો છે તેની વેલ્યુ કમ થતી જાય. આટલા માટે કહેવાય છે કે તરંગ સંખ્યા છે એ તમારી તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. જે તરંગ સંખ્યા છે એ શું છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આને આપણે આવી રીતે લખી શકીએ કે આ જે છે એ તમારો જે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર ને. આવી રીતે લખી શકીએ. હવે જો આમાં જો આપણે આવૃત્તિમાં આપણે શું ભણ્યા છે? આ જે આવૃત્તિ છે તેમાં તમે શું ભણ્યા? તેમાં લખેલું છે કે તરંગ પરના કોઈપણ એક બિંદુ આગળથી 1 સેન્ટીમીટરમાં 1 સેકન્ડમાં પસાર થતા પ્રકાશના તરંગોની સંખ્યા, મીન્સ કે કોઈપણ એક બિંદુ છે તેના પરથી પ્રકાશ પસાર થતા મીન્સ કે પ્રકાશના શું છે? પ્રકાશના તરંગોની સંખ્યા 1 સેકન્ડમાં, બરાબર. આનો મતલબ શું છે કે જે તમારું જે આ ફ્રીક્વન્સી છે, બરાબર, જે આવૃત્તિ છે તે proportional to કોના છે? કેટલું કહેવાય? proportional to means કે proportional to speed of light, બરાબર ને. 1 સેકન્ડમાં સપોઝ કે જેની સ્પીડ જેટલી વધારે હશે, બરાબર ને, તે તેટલા વધારે પસાર થશે. સમજી લો કે એક જે છે 1 સેકન્ડમાં સમજી લો કે પ્રકાશના તરંગો છે, તો કોઈ પણ તરંગો છે, બરાબર. કોઈ પણ તરંગો છે તેની સ્પીડ સમજી લો કે એક જગ્યા પર છે 100 કિલોમીટર પર અવર, બરાબર ને. આમાં છે 10, બરાબર, 100 કિલોમીટર પર અવર છે, બરાબર. આમાં તમારા 10 તરંગો છે. બીજી સાઈડ પર તમારી પાસે છે 1000 કિલોમીટર પર અવર. આમાં બી તમારી પાસે 10 જ છે, બરાબર. તો એક જે પર્ટિક્યુલર તરંગનું બિંદુ છે, એક જે પર્ટિક્યુલર તરંગનું બિંદુ છે તેને ત્યાંથી જે આ જે છે તેને ત્યાંથી ચાલો તો અહીંયા ધ્યાન આપો, બરાબર. તો જે મીન્સ કહેવાનો મતલબ આ કે જે પર્ટિક્યુલર જે બિંદુ છે, બરાબર ને, ત્યાંથી જે આ જે છે મીન્સ કે આનો જે છે, આના જે 10 છે એમાંથી સમજી લો કે 1 કલાકમાં સમજી લો કે 7 કે 8 નીકળી જશે, કારણ કે આને 100 કિલોમીટર પ્રતિ અવર. જ્યારે કે એની છે 1000 છે તો આના નીકળવાની સંભાવના વધારે હોય છે. 1 સેકન્ડમાં અહીંયાથી પસાર થવાની સંભાવના વધારે હોય છે. તેવી રીતે જે તમે સ્પીડ ઓફ લાઇટની વાત કરો, જે આપણે સ્પીડ ઓફ લાઇટની વાત કરીએ, જે આપણે લખવું છે કે ફ્રીક્વન્સી પ્રોપોર્શનલ ટુ સ્પીડ ઓફ લાઇટ. તો સ્પીડ ઓફ લાઇટ કેટલી છે? સ્પીડ ઓફ લાઇટ છે તમારું 3 × 10⁻⁴
8 આપણે કરીએ છીએ મીટરમાં, બરાબર, એન્ડ 3 × 10⁻10 સેન્ટીમીટરમાં. આ આપણે બે કહીએ છીએ, બરાબર ને. તો હવે જો કહેવાનો મતલબ આ કે આની સ્પીડ જેટલી વધારે હોય છે, સ્પીડ જેટલી વધારે હોય છે તેટલી 1 સેકન્ડમાં પર્ટિક્યુલર કોઈ બિંદુથી પસાર થતા તરંગોની સંખ્યા પણ તેટલી વધારે હોય છે. આ માટે આપણે કહેવાય છે કે બધાથી વધારે જો આપણે આજે અર્થ છે, બરાબર, અર્થ પર સૌથી વધારે સ્પીડ પણ કોની છે કહેવા જઈએ તો આપણે કહેવા જાય કે અર્થ છે જેના પર સૌથી વધારે સ્પીડ વાળો આપણને કોઈ પણ મુશ્કેલી આવવાની તો તે કઈ છે, બરાબર. તો કઈ છે? સ્પીડ ઓફ લાઇટ છે. આનાથી ફાસ્ટ કઈ નથી. મીન્સ આ માટે કહેવામાં આવે છે કે જો તે સ્પીડ ઓફ લાઇટ જેટલું છે, બરાબર ને, તો જેટલું તે સ્પીડ ઓફ લાઇટની નજીક છે કોઈ પણ તરંગનું, મીન્સ તે પ્રકાશ કરતા જે કિરણો છે, બરાબર ને, એ સ્પીડ ઓફ લાઇટની નજીક છે તેટલા વધારે તે પર્ટિક્યુલર બિંદુથી પસાર થાય. એટલે આવૃત્તિમાં લખેલું છે કે તરંગ પરના કોઈ પણ એક બિંદુ આગળથી 1 સેકન્ડમાં પસાર થતા પ્રકાશના તરંગોની સંખ્યાને વિકિરણની આવૃત્તિ કહે છે, બરાબર. બરાબર, સમજી ગયા આટલું? તો હવે જો જે તમારી આ તરંગ સંખ્યા છે તે તો વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર, બટ જે ફ્રીક્વન્સી છે એ પ્રોપોર્શનલ ટુ છે કોણ? સ્પીડ ઓફ લાઇટ, બરાબર ને. સ્પીડ ઓફ લાઇટના પ્રોપોર્શનલમાં છે કોણ? ફ્રીક્વન્સી. અને સ્પીડ ઓફ લાઇટના પ્રોપોર્શનલમાં તો છે, પ્લસ તે જે તમારું તરંગ લંબાઈ છે તેના વ્યસ્ત પ્રમાણમાં પણ છે, એ પણ યાદ રાખો. હવે તરંગ લંબાઈ, હવે તમે આ સ્પીડ ઓફ લાઇટ જે છે એ પ્રોપોર્શનલ કેવી રીતે છે તે તો આપણે સમજાવી દીધું. કેવી રીતે? કે જેનો જેટલો વધારે સ્પીડ તેટલો વધારે અહીંયાથી પસાર થનાર થાય, બરાબર. હવે તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં કેવી રીતે છે, બરાબર. હવે કોઈ પણ પ્રકાશ આવે, સમજી લો કે આ જે સ્પીડ ઓફ લાઇટ છે, તો સમજી લો કે લાઇટનો કોઈ પણ પ્રકાશ છે, લાઇટનો કોઈ પણ એક પ્રકાશ છે, બરાબર ને, તે જેટલો નાનો હશે તેટલી સ્પીડમાં તે નીકળી જશે. એટલું વસ્તુ યાદ રાખો હમણાંના માટે. સ્પીડ ઓફ લાઇટ જે છે મીન્સ કે જે તરંગ છે તે તમારો લાઇટનો જે તમારો તરંગ છે તે જેટલું નાનું હશે, સમજી લો કે જેટલું નાનું છે, બરાબર ને, તેટલું તેનો અહીંયાથી પસાર થવાની સંભાવના વધારે છે. આટલું જ છે, સમજી લો તો અહીંયાથી આટલું તરત નીકળી ગયું, બરાબર. સમજી લો કે આટલું મોટું છે, આટલું મોટું છે, તો અહીંયા સુધી જતા તેને વાર લાગશે. અહીંયાથી આજે ફર્સ્ટ પોઈન્ટથી લાસ્ટ પોઈન્ટ સુધી પહોંચતા તેને વાર લાગશે. કહેવાનો મતલબ સમજી ગયા? તો મીન્સ કે જેટલું નાનું હોય છે તેટલું સારું હોય છે. આ માટે કહેવાનો મતલબ હોય કે જે તરંગ લંબાઈ છે તેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર ને. શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં ફ્રીક્વન્સી. એ પણ યાદ રાખજો. ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઓફ લાઇટ ઓપન વેવલેન્થ, બરાબર. જો હવે આ જે સૂત્ર છે આ સૂત્રને આપણે આમાં મૂકીએ, બરાબર. આ જે સૂત્રમાં શું છે? લેમ્બડા છે આપણને આપેલું. તો આપણે સમજી લો કે આમાં આપણે લેમ્બડાને બનાવી આવી રીતે આપણે લખી શકીએ. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ તમારો આવી જશે 1/, બરાબર ને. આ તમારી છે વેવ નંબર, બરાબર. હવે આમાંથી જો આપણે લેમ્બડાને જો મેઇન બનાવીએ તો અહીંયા આવશે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? c/ફ્રીક્વન્સી આવશે, બરાબર. આ લેમ્બડાની વેલ્યુ આપણે મૂકવાની છે આમાં, બરાબર. આ લેમ્બડાનું સૂત્ર છે તેમાં આપણે જો મૂકીએ તો આપણી પાસે મળશે c/ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1/વેવ નંબર, બરાબર. તો આના પરથી આપણને મળશે જે તમારો વેવ નંબર છે, બરાબર ને. વેવ નંબર ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી ઓપન શું થાય? સ્પીડ ઓફ લાઇટ, બરાબર. આ તમારું સૂત્ર મળશે આવું કે વેવ નંબર ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી ઓપન સ્પીડ ઓફ લાઇટ, બરાબર. જો પાછળના પેજ પર જો પેજ નંબર 96 શું છે? વેવ નંબર ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી ઓપન સ્પીડ ઓફ લાઇટ. અને આવડું જે સૂત્ર છે આવડું નહીં, બટ આવડું સૂત્ર ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે. આ માટે તમારા એક્ઝામમાં પણ યુઝ થશે અને તમારા જે ક્વેશ્ચન પેપર છે તેમાં પણ યુઝ થશે. તો આવડું સૂત્ર યાદ રાખજો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? સ્પીડ ઓફ લાઇટ ઓપન ફ્રીક્વન્સી. और તમને પૂછ્યા છે આના પરથી ઘણું બધું વસ્તુ મળી શકે છે. સમજી લો કે તમને આની વેલ્યુ પૂછે, આની વેલ્યુ પણ કોઈ વખત પૂછેલા છે, બરાબર ને. પ્રોપર વેલ્યુ, બરાબર. પછી સમજી લો કે તમને લેમ્બડાની વેલ્યુ પણ આ સૂત્ર પરથી પૂછી જાય કે જે તમારો તરંગ લંબાઈ છે તેની વેલ્યુ કેવો કોઈ પણ ક્વેશ્ચનમાં તમને
પૂછાઈ જશે. પછી છે કે તમારી જે ફ્રીક્વન્સી છે તેની વેલ્યુ બતાવો કોઈપણમાં કઈ રહેશે તમારે, બરાબર. તો આ વાળું સૂત્ર એ મોસ્ટ આઈએમપી છે, આ વાળું યાદ રાખજો, બરાબર. આ વાળું સૂત્ર છે એ મોસ્ટ આઈએમપી છે, આ વાળું સૂત્ર યાદ રાખજો, બરાબર. સમજી? હવે જો આમાં જે છે નેક્સ્ટ જે છે, બરાબર ને, આટલું મતલબ આવડું સૂત્ર તો તમારું મોસ્ટ આઈએમપી છે, આ તો તમને યાદ રાખવાનું છે. હવે જો આની સાથે મેં છે ને જ્યારે આપણે જે પહેલો લેક્ચર લીધો હતો ત્યારે આપણે વાત કરી હતી ન્યૂટનની, બરાબર. જ્યારે આપણે પહેલો લેક્ચર લીધો હતો ત્યારે આપણે વાત કરી હતી ન્યૂટનની, કે ન્યૂટને કીધેલું છે કે એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, એનર્જી ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી. આપણે કીધેલું હતું એનર્જી ઇઝ ઇક્વલ ટુ h ની જો કંઈ કાઢવું હતું h ફ્રીક્વન્સી. આ જે છે આને કહેવાય ફ્રીક્વન્સી. એનર્જી ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી મીન્સ કે h ઇન્ટુ ફ્રીક્વન્સી, બરાબર. આ જે સૂત્ર હતું એ કોણ હતું આવેલું ન્યૂટને, શેમાં તો ક્વોન્ટમ વાર પ્રમાણે વિકિરણના ફોટોનની શક્તિ એનર્જી શક્તિની આ જે ફોટોનની એનર્જી એ કેવી હોય છે, આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. આવૃત્તિ મીન્સ કે ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં હોય છે. મીન્સ તમે આને આના પહેલા તમે આને આવી રીતે લખી શકો કે આને સમપ્રમાણમાં હોય છે. આ સૂત્રમાંથી જો તમે આજે પ્રોપોર્શનલ જો કાઢો તો અહીંયા પર્ટિક્યુલર કોન્સ્ટન્ટ લાગે છે. આને કહેવાય છે પ્લેન્ક કોન્સ્ટન્ટ. આની વેલ્યુ કઈ 6.6656 ઓર સમથિંગ કઈ તો આવે છે, 10 -34 or 35 સમથિંગ કઈ આવે છે, બરાબર. આવી રીતે કઈ તો આની વેલ્યુ આવે છે. હવે જો આમાં તમને ખબર, આમાં જે ફ્રીક્વન્સી છે, ફ્રીક્વન્સીને આપણને શું છે આના પરથી જો આપણે ફ્રીક્વન્સીની વેલ્યુ મૂકીએ, આ જે સૂત્ર જે આપણે વાત કરી તેના પરથી જો આપણે ફ્રીક્વન્સીની વાત કરીએ તો ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ c/λ આવશે. શું આવશે? ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ c/λ. તો મેં આને e ને એવી રીતે લખી શકું કે અને ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ c/λ, બરાબર. આ તમને એક સૂત્ર મળે છે હજી, બરાબર. આ સૂત્ર મુજબ શું છે ખબર? આ જો આ સૂત્ર મુજબ આનું આવું કહેવાનું છે કે કોઈ પણ એક વિકિરણ, બરાબર, કોઈ પણ એક વિકિરણ જે છે તેની એનર્જી છે તે વધારે છે. કોઈ પણ એક વિકિરણ જેની એનર્જી સૌથી વધારે છે તો તેની જે વેવલેન્થ છે, તેની જે તરંગલંબાઈ છે એ સૌથી કમ હશે. સમજ્યા? આ વસ્તુ યાદ રાખો. કેમ કમ હશે? કારણ કે આ બંને વ્યસ્ત પ્રમાણમાં છે. જો e જો આને આગળ જતા કરો, જો મેં આપણે કોન્સ્ટન્ટ કાઢું તો આપણને મળશે આવું કંઈ મળે છે, એનર્જી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ શું છે, વેવલેન્થ, બરાબર. તો મીન્સ કે વેવલેન્થ જેટલી વધારે છે, સમજ્યા, વેવલેન્થ જે છે એ જેટલી વધારે છે તેટલું એનર્જી છે તે કમ છે. આને તમે ઉલટું પણ કહી શકો કે એનર્જી જેટલી વધારે છે તેટલી વેવલેન્થ કમ, તો વેવલેન્થ જેટલી વધારે તેટલી એનર્જી કમ, બરાબર. હવે જો આમાં લખેલું છે નીચે જો એક કોષ્ટક ચાલુ, જો તેના પહેલા લખેલું છે કે તેથી વિકિરણના ફોટોનની શક્તિ E, બરાબર, ફોટોનની તરંગલંબાઈ લેમ્ડાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આથી ટૂંકી તરંગલંબાઈવાળા પારજાંબળી વિકિરણની શક્તિ લાંબી તરંગલંબાઈ ધરાવતા પારરત વિકિરણની શક્તિ કરતાં વધુ હોય છે, બરાબર. મીન્સ કે જેની વેવલેન્થ છે તે ટૂંકી છે તેની શક્તિ વધારે હોય છે, જેની વેવલેન્થ વધારે છે તેની એનર્જી છે તે કમ હોય છે, બરાબર. જો આમાં અંદર લખેલું છે, પહેલું જો લખેલું છે કે તરંગલંબાઈ આપેલી છે તે તમને ગેમામાં છે આપેલી છે, બરાબર. અંદર લખેલું છે ગેમા કિરણ. જો અંદર જે લખેલું છે તે શું છે? ગેમા કિરણ લખેલું છે, બરાબર. જો અંદર તમને જોવા મળે છે, અંદર લખેલું છે ગેમા કિરણ. ગેમા કિરણમાં જો તમે જે ગેમા કિરણ લખેલું છે, ગેમા કિરણ, બરાબર. તે ગેમા કિરણ લખેલું છે તેમ કેટલી છે વેવલેન્થ, ઓર તમારે કહેવાય કે તરંગલંબાઈ 0.02 થી કેટલી 1 ડિગ્રી લખેલી છે ને, 1 એંગસ્ટ્રોમ, બરાબર. 1 એંગસ્ટ્રોમ મીન્સ કેટલું છે? સૌથી નાનું કહેવાય 1 એંગસ્ટ્રોમ, બરાબર. તમે આપણા ઉપર જોયું શું લખેલું? 10⁻⁻⁻, મીટર, બરાબર. 1 એંગસ્ટ્રોમ બરાબર સૌથી નાનું કહેવાનો મતલબ આ. તો આની જે છે ને વેવલેન્થ છે કેટલી છે? સૌથી કમ છે.
આ કારણે આ જે ગેમા વિકિરણ છે એની એનર્જી જે છે ને, ગેમા વિકિરણની જે એનર્જી છે એ સૌથી વધારે છે. બરાબર સમજી ગયા ને શું થયું બેન? તેની કેની લેન્થ જે છે તે સૌથી કમ છે, તેના કારણે તેની એનર્જી છે તે સૌથી વધારે છે. જેવી રીતે સૌથી નીચે જો રેડિયો તરંગ લખેલું છે, બરાબર, જે રેડિયેશનમાં જે તરંગ નીકળે છે તે, તો જે રેડિયો તરંગ છે તેને જો કેટલી છે આપેલી વેવલેન્થ મીન્સ કે તરંગ લંબાઈ કેટલી છે આપેલી, રેડિયો તરંગની તરંગ લંબાઈ આપેલી છે સૌથી વધારે. સમજ્યા? રેડિયો તરંગ જે છે તેની તરંગ લંબાઈ આપેલી છે સૌથી વધુ. કેટલી હોય છે? 1 થી 1000 મીટર મીન્સ 1 કિલોમીટર જેટલી હોય છે તેની તરંગ લંબાઈ. તેના કારણે તેની જે એનર્જી હોય છે, એનર્જી એ સૌથી કમ હોય છે. બરાબર સમજી ગયા? તેની જે એનર્જી હોય છે એ સૌથી કમ હોય છે. નીચે જો વર્ણપટમિતિનો નિયમ, બરાબર, વર્ણપટમિતિનો નિયમ. વર્ણપટ મીન્સ જે આપણે સ્પેક્ટ્રા જે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરતા હતા, બરાબર, શું છે આપણું આજે ચેપ્ટર છે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી છે, બરાબર. સ્પેક્ટ્રા મીન્સ કે વર્ણપટ. વર્ણપટ આપણે સ્ટાર્ટિંગમાં આપણે જોયેલા હતા, બરાબર. આવા હતા મેં તમને બે ટાઈપના વર્ણપટ કીધેલા હતા. એક આવે છે લાઇન્સ વાળા, બરાબર, જેમાં આવી રીતે લાઇન ટાઈપનો. પછી કેટલા હોય તો બ્રોડ હોય છે, એમાં ઘણી બધી લાઇન્સ મળે આવી રીતે મિક્સ થઈ જાય છે, બરાબર. તો તેના જો સિદ્ધાંતનો પહેલો છે લેમ્બર્ટ બિયરનો નિયમ. મોસ્ટ ટાઈમ છે તમારા એક્ઝામમાં આવવાનો ફૂલ ચાન્સ છે. કયો છે? લેમ્બર્ટ બિયરનો નિયમ. આમાં જો લખેલું છે આમાં લખેલું છે બિયર્ટ લેમ્બર્ટનો નિયમ, બટ મોસ્ટ ઓફલી જ્યાં પણ તમે વાત કરો તો લેમ્બર્ટ બિયરનો નિયમ જ કહેવાય છે. હવે જો જે લેમ્બર્ટ બિયરનો નિયમ છે તેમાં જો શું લખેલું છે, તો જ્યારે શું છે, જ્યારે એક રંગીન પ્રકાશ પારદર્શક સમાન રંગીન દ્રાવણમાંથી પસાર થાય છે ત્યારે તેની તીવ્રતાના ઘટવાનો દર દ્રાવણની સાંદ્રતા અને પટલંબાઈના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આને લેમ્બર્ટ બિયરનો નિયમ કહે છે. અને આ નિયમ ગાણિતિક રીતે નીચે મુજબ દર્શાવે છે. જુઓ, લેમ્બર્ટ બિયરનો નિયમ આ લાસ્ટ છે, તેના પછી આપણે ક્લોઝ કરીશું. શું કહે છે જો લેમ્બર્ટ બિયરનો નિયમ? જ્યારે પણ શું કહે છે, જ્યારે એકરંગી પ્રકાશ, જે એકરંગી પ્રકાશ મીન્સ કે જે શ્વેત પ્રકાશ જે હોય છે ને, જે સમજી લો કે જે લાઈટ જે આવે છે, બરાબર, શ્વેત, જેનો કોઈ પણ રંગ હોતો નથી, બરાબર. આ શ્વેત રંગનો પ્રકાશ જ્યારે એકરંગી પ્રકાશ જ્યારે પારદર્શક સમાન રંગીન દ્રાવણમાંથી પસાર થાય છે. પારદર્શક સમાન રંગીન દ્રાવણ, સમજી લો કે આ થઈ ગયું પારદર્શક. સમજી લો કે આ એક બીકર છે, બરાબર, આ એક બીકર છે. સમજી લો, બીકર આપણે ઉપર બનાવીશું. સમજી લો કે આ એક બીકર છે, બરાબર. બીકરમાં ભરેલું છે, શું ભરેલું છે? સમાન રંગીન દ્રાવણ, કોઈ પણ એક કલરિંગ દ્રાવણ ભરેલું છે. કોઈ પણ એક રંગીન દ્રાવણ ભરેલું છે, બરાબર. હવે આમાં જો શું કરેલું છે, જ્યારે કોઈ બહારનું વિકિરણ જ્યારે તે દ્રાવણ સાથે અથડાય છે ત્યારે શું થાય છે, તેની જે તીવ્રતા છે, તીવ્રતા મીન્સ કે સ્પીડ, એ સ્પીડ જેટલી સ્પીડમાં હોય છે આવે તેવું આગળ ઠોકાઈને તેની તીવ્રતામાં ઘટાડો થાય છે, બરાબર ને? તેની તીવ્રતામાં ઘટાડો થાય છે. સમજ્યા? કોઈ પણ વિકિરણની જે સ્પીડમાં આવતું છે બહારથી, સમજી લો કે તમે કોઈ પણ દડો છે, બરાબર, દડો છે, તેના કોઈ તળાવ છે કે કંઈ પણ છે, બરાબર, દડો છે કે કંઈ બી છે, તમે કોઈ તળાવમાં નાખો, કહેવાનો મતલબ કે કોઈ પણ તળાવ છે, કોઈ પણ પાણીવાળી જગ્યા છે, તેમાં જો કોઈ પણ દડો છે કે તળાવમાં તમે નાખો, તો જ્યારે તમે તે દડોને તે પાણીની સાઈડ નાખો છો ત્યારે તો તેની સ્પીડ વધારે હોય છે, બટ જેવો તે પાણી સાથે અથડાય છે અને પાણીની અંદર ધીરે ધીરે જવા લાગે છે તેમ તેની જે સ્પીડ છે તે કમ થતી જાય છે, બરાબર. જે તેની સ્પીડ છે તે કમ થતી જાય છે. હવે આ જે સ્પીડ કમ થવાનું કારણ શું છે લખેલું તે જોયું. તો આ જે સ્પીડ થવાનું કારણ શું છે લખેલું કે જે તેની સ્પીડ ઘટવાનો દર તે કેના થાય? દ્રાવણની સાંદ્રતા મીન્સ કે આની કોન્સન્ટ્રેશન, આ કેટલું કોન્સન્ટ્રેટ છે, આની કોન્સન્ટ્રેશન પ્લસ બીજું શું છે, તેની લંબાઈના ગુણાકાર, દ્રાવણની સાંદ્રતા પ્લસ લંબાઈનો ગુણાકાર. આમાં આપણે એમ પણ કહી શકીએ કે આ જે બીકરની લંબાઈનો ગુણાકાર છે, બરાબર. આ જે બીકર છે એની લંબાઈનો ગુણાકાર, જે દ્રાવણની જે લંબાઈનો ગુણાકાર મીન્સ અહીંયાથી અહીંયાની જે લંબાઈ છે તે આ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. મીન્સ કે
આ જે કોન્સન્ટ્રેશન પણ આને પ્લસ આનો ગુણાકાર તો સમપ્રમાણ બરાબર કહેવાય છે. મીન્સ કે આપણે કહી શકીએ કે આ જે છે પ્રકાશની તીવ્રતા ઘટવાનો દર જેને તમે દર્શાવાય છે કેવી રીતે જો ગાણિતિક રીતે દર્શાવાય છે તેને log કેવી રીતે I0 by IT બરાબર is equal to E આ એક કોન્સ્ટન્ટ છે into C means તમારો કોન્સન્ટ્રેશન into L જો તમારા અંદર છે T છે આપેલો T લખો T L લખો L બંને એક જ છે બરાબર. L means કે લેન્થ બરાબર આપણે આમાં લેન્થ લીધી છે બરાબર. તો E into C into L બરાબર ને આ સૂત્ર લાગે છે બરાબર. હવે એમાં જો I0 બરાબર શું છે I0 બરાબર આપાત પ્રકાશની તીવ્રતા આને કહેવાય છે I0 આ જે આવે છે I0 અને સેકન્ડ છે IT મીન્સ કે પારગમ્ય પ્રકાશની તીવ્રતા મીન્સ કે જે અંદર જવા પછી જે પ્રકાશની જે હાલત થઈ છે તેની તીવ્રતાને કહેવાય છે IT બરાબર. IT છે લખેલું છે આપણે T બરાબર IT બરાબર. E મીન્સ કહેવાય છે કે મોલાર લોહ ગુણાંક અથવા મોલાર અવશોષકતા મીન્સ કે આનો કોન્સ્ટન્ટ બરાબર ને કોન્સ્ટન્ટ જે આપણે વાત કરી છે તે. C મીન્સ દ્રાવણની સાંદ્રતા મીન્સ કોન્સન્ટ્રેશન જે આપણે પહેલા જ વાત કરી છે. T મીન્સ દ્રાવણની પથ લંબાઈ જો મેં કીધું ને આની લેન્થ કરવી બરાબર. જે દ્રાવણની જે પથ લંબાઈ છે જે લેન્થ છે L તેને કહેવાય છે T બરાબર. અને A મીન્સ જે A છે તો A મતલબ શું તો આ જે છે અને એ કહેવાય છે એને કહેવાય છે અવશોષણાંક. અવશોષણાંક મીન્સ કે કેટલું શોષણ થયું છે. આ જે લાઈન છે અહીંયાથી આટલી આવી થઈ ગઈ તો કેવી રીતે તો આનું કહીને કે શોષણ થયું હશે ને અહીંયા આજે ભાગનું કહીને કે શોષણ થયું હશે તો આજે શોષવાની જે તાકાત છે મીન્સ કે સમજી લો કે મેં તમને કીધું ને કે સમજી લો કે તે સમજી લો તમે કોઈ પાણીનું છે પાણીનું બહુ મોટું સમજી લો કે ડ્રમ છે કે કંઈ પણ છે બરાબર. તમે જો તમારી એનર્જીથી તમે તેમાં મુક્કો મારો કે પાઇપ મારો પાણી બરાબર ને પાણીમાં જ્યારે તમે પાઇપ મારો ત્યારે બહાર તો તેની સ્પીડ હોય છે બરાબર ને પણ અંદર જતા તેની સ્પીડ કમ થઈ જાય. કેવી રીતે તો તમારે જે આ જે કોન્સન્ટ્રેટેડ જે તમારું દ્રાવણ છે કે તમને સમજી લો કે પાણી છે તેના દ્વારા તો તમારી જે એનર્જી છે સમજ્યા જે એનર્જીથી તમે પંચ કર્યો છે તે એનર્જીને શોષી છે બરાબર ને એબ્ઝોર્બ કરી છે એમ કહેતો ત્યાં તો ચાલી જાય. તો આ જે એબ્ઝોર્પ્શન આમ છે તેને એ કહેવાય બરાબર. હવે જો E ની જે મૂલ્ય છે બરાબર. હવે જે પટ્ટા જે તમને કેવા મળશે જે મેં પટ્ટા તમને લાસ્ટ ટાઈમ દેખાડ્યા કોઈ બ્રોડ મળે છે કોઈ લાઇન્સ મળે છે તે ડિપેન્ડ કોના પર છે કરે તે E પર ડિપેન્ડ કરે છે બરાબર. હવે આના પહેલા શું લખેલું છે કે IT by I0 નો ગુણોત્તર માધ્યમની પારગમ્યતા મીન્સ કે IT by I0 મીન્સ કે આનું ઉલટું IT by I0 આ દર્શાવે છે માધ્યમની પારગમ્યતા. પારગમ્યતા મીન્સ કે કેટલું વસ્તુ રિફ્લેક્ટ થાય છે તે બરાબર ને. અને I0 by IT જે આમાં લખેલું છે I0 by IT એ દર્શાવે છે તમારા માધ્યમની અપારદર્શકતા બરાબર ને. જેટલું IT by I0 વધારે હશે સમજી લો કે માધ્યમની શું છે આવડી જે છે એ માધ્યમની પારગમ્યતા છે બરાબર ને. આવડું જેટલું વધારે હશે તેટલું તમે અહીંયા સમજી લો કે અહીંયા કોઈ આંખ છે તમારી બરાબર. અહીંયા સમજી લો કે આપણે આ તમારી છે આંખ બરાબર ને. આંખથી તમે આ જોઈ રહ્યા છો બરાબર. આ થઈને આંખથી તમે જોઈ રહ્યા છો. હવે આંખથી જે તમે આ જોઈ રહ્યા છો બરાબર ને તો IT by I0 બરાબર ને આ જેટલું વધારે હશે ને તેટલું તમે આની આરપાર જોઈ શકશો બરાબર ને. અહીંયાથી તમે નજર પર સમજી લો કે આ બીકર છે અહીંયાથી તમે આરપાર તમે જોઈ શકશો. જેટલું વધારે હશે તેટલું તેની પારગમ્યતા વધારે હશે. અને I0 by IT બરાબર ને I0 મીન્સ શું આવડ અને IT મીન્સ શું આવડ. આ બંનેનો ગુણોત્તર જો સૌથી વધારે નીકળ્યો કહેવાનો મતલબ કે આ બંને જો વધારે નીકળ્યા તો સમજી જવાનું કે જે તમારે જે પારગમ્યતા મીન્સ કે અહીંયાથી જે પારદર્શક વિશે તેથી તમે પહેલે જોઈ શકતા હતા તેવું તમે હમણાં જોઈ શકશો નહીં સમજ. આની કોન્સન્ટ્રેશન એટલી વધી જશે આ રંગીનની કોન્સન્ટ્રેશન એટલી વધી જશે કે તમે આના પાછળ જોઈ શકશો નહીં. સમજી ગયા આ જ છે બરાબર. તેમજ જો કે log I0 by IT તે શું છે log I0 by IT તે શું છે એ માધ્યમની પ્રકાશીય ઘનતા અથવા માધ્યમનો અવશોષણ કહે છે. જે માધ્યમની જે ડેન્સિટી છે તેને કહેવાય છે log IT by I0 by IT બરાબર. હવે જો જે પટ્ટા જે તમને મળશે બરાબર ને જે મેં તમને દેખાડ્યા લાગતું તે પટ્ટા
ડિપેન્ડ કરશે ઈ પર. આ જે ઈ ટાઈપ છે લખેલા ઈ નથી, બટ આ એક કોન્સ્ટન્ટ છે જેને તમે આવી રીતે દર્શાવો બરાબર ને. આ ડિપેન્ડ કરી દો તો 0 થી 10 આની વેલ્યુ જો 0 થી 10 મળી તમારે તો દુગડો પટ્ટો મળે છે. દુગડો પટ્ટો મીન્સ કે સમજી લો તો દુગડો પટ્ટો મીન્સ કે અહીંયાથી આ તમારો આવ્યો સ્પીડમાં આવ્યું, બટ અહીંયા આવીને એકદમ સ્લો થઈ ગયું, એકદમ સ્લો થઈ ગયું, સમજ્યા? એકદમ સ્લો થઈ ગયું. જો ઈની વેલ્યુ 0 થી 10 ની વચ્ચે હશે, જો ઈની વેલ્યુ 0 થી 1000 ની વચ્ચે હશે તો કેવો છે? મધ્યમ તીવ્ર. સમજ્યા? મધ્યમ તીવ્ર મીન્સ આ આવ્યું એન્ડ સ્પીડમાં મીન્સ કે હજુ બી સ્પીડ આટલી બધી બી કમ નહીં થઈ, સમજ્યા? સ્પીડ કમ થઈ બટ થોડી ઘણી કમ થઈ, બરાબર. અને થર્ડ છે 100 થી 1000 અથવા તેનાથી પણ વધુ. 100 થી 1000 અથવા તેનાથી પણ વધુ હોય છે ઈની વેલ્યુ. તેવા ટાઈમ પર કહેવામાં આવે છે કે આ અંદર જે સ્પીડમાં આવ્યું તે સ્પીડમાં નીકળી, મીન્સ કે સ્પીડ સૌથી હાઈએસ્ટ. આનું જે પાણીવાળું છે જે માધ્યમ હતું તેનાથી કઈ ઇફેક્ટ થઈ નહીં. આ જોવાનું છે આમાં. હવે લખેલું છે લાસ્ટ વર્ણપદની ઉત્પત્તિ, તે આપણે નેક્સ્ટ લેક્ચર જો આપણી કોલેજમાં થશે તો ત્યાં આપણે જોઈશું. થેન્ક યુ મારું લેક્ચર જોવા માટે એન્ડ બસ થેન્ક યુ.